મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા વિશ્વાસુ ભોળા દિલના ભોળા ભક્ત એવા જોધા ભક્તના પ્રસંગો આપણે કહીએ છીએ. આ જોધા ભરવાડ મહારાજના સમર્પિત ભક્ત થયા. સાંખ્ય યોગી ભક્ત, દાદા ખાચરની ગાયો ભેંસો એમની સંભાળ રાખે, સેવા કરે, દૂધ મહારાજને જમાડે, સવાર સાંજ મહારાજના દર્શન થાય અને જોધાને ભગવાન મેળાનો આનંદ એના હૃદયમાં હતો. એકવાર આ જોધા ભક્ત દાદાના દરબારમાં આવ્યા. એ દિવસે દૂધપાકની રસોઈ હતી, એટલે દૂધ ઉકળવા માટે મૂક્યું હતું. એટલે સારો એવો તાપ કરી અને દૂધને હલાવતા હતા. દૂધ ઉકળતું હતું. જોધાએ આ જોયું. એણે મહારાજ પાસે આવીને ફરિયાદ કરી, મહારાજ, આ જીવુબા લાડુબા દૂધને બાળી દે છે. દૂધ કઈ ચૂલા પર મૂકી બાળી દેવાય? એક તો લાકડાય બળે અને દૂધય બળે, અને લાડુબા જીવુબા દૂધને બાળી દે છે. આ જોધાની વાત સાંભળી મહારાજ હાથમાં રૂમાલ હતો, મુખ આડો દઈને મહારાજ આમ હસવા માંડ્યા ને જોધાને કીધું, જોધા, તું આજે સીમમાં ગાયો ભેંસો ચારવા જાને, પણ બપોરે તું જમવા માટે અહીંયા આવજે. પણ જોધાના મનમાં તો આમ ગુસ્સો હતો કે આ દૂધને બાળી દે છે. કારણ કે એને દૂધની કિંમત હોય, ગાયો ભેંસો ચારતા હોય, કેટલી મહેનત કરે ધોવાનું, અને એ દૂધ દરબારગઢમાં આપ્યું હોય ને આમ બાળી દે. એને દૂધપાક એવી ક્યારેય જેમાં નહીં હોય ને. પહેલાના સમયમાં બીજી ક્યાં સગવડતાઓ હતી? એ ગાયો ભેંસો રાખતા હોય તો એ રોટલો અને દૂધ જમતા હોય. ચોખા ક્યાં હતા? ગરીબ માણસો પાસે ચોખા હોય નહીં. એ ખાંડ નાખીને દૂધપાક કરે એવું તો બધે હોય નહીં. દેશકાળ એવા હતા. જોધાને થોડો ગુસ્સો હતો. મહારાજે કીધું કે તું બપોરે અહીંયા જમવા આવજે. મહારાજની આજ્ઞા. એ જોધા ભગત ગાયો ભેંસો ચારવા ગયા. ગાયો ભેંસો ચારતા ચારતા મહારાજના કીર્તનો બોલે, ભજન કરતા હોય, પણ મનમાં એમ થાય કે આ દૂધ બાળી દે એ બરોબર નહીં. અને બપોરના સમયે ગાયો ભેંસોને પાણી પાય નદી કાંઠે કે જ્યાં છાંયો હોય ત્યાં ગાયો ભેંસો રાખી અને બીજા ગોવાળ હશે એને ભળાવી અને જોધો ભગત બપોરના મહારાજની આજ્ઞા હતી એટલે દાદાના દરબારમાં જમવા માટે આવ્યા. એ વખતે સંતો માથે ઓઢી અને ધ્યાન કરતા હતા, માનસી પૂજા. એટલે જોધો એવું બોલ્યો કે આ દૂધ બાળી નાખ્યું
તેથી હવે માથે ઓઢીને રોવું જ પડે ને. મહારાજ સાંભળીને હૈસા ને જોધાને કીધું, જોધા તું બોલ નહીં. શાંત કર્યો જોધા. પંક્તિ થઈ અને મહારાજે સંતો ભક્તોને દૂધપાક પીરસવા માટે મહારાજ પધાર્યા. જોધો પણ જ્યાં પાર્ષદો બેઠા હતા એ મહારાજના આત્મનિવેદી ભક્ત હતા, ત્યાગી પાર્ષદ. જોધા ભગત પણ એમની ભેગા બેઠા. મહારાજ બધે દૂધપાક પીરસતા પીરસતા જોધા પાસે આવ્યા. એટલે જોધાએ કીધું, મહારાજ મને એ બળેલું દૂધ ન ભાવે. મને એ મહારાજ બળેલું દૂધ મને ન ભાવે. મહારાજ કે તું એકવાર જમતો ખરો. મહારાજે આગ્રહ કરીને દૂધપાક પીરસો અને જોધાએ એક ઘૂંટડો મોઢામાં મૂક્યો. મહારાજની એ પ્રસાદી. ત્યારે જોધા ભગતને ખબર પડી કે આ દૂધનો તો આવો દૂધપાક થાય. મહારાજે એમને પ્રેમથી આગ્રહ કરીને પીરસ્યું. ને મહારાજે જોધાને પ્રેમથી જમાડી અને રાજી કર્યા. આ જોધા ભગત એ ભોળા હતા, પણ મહારાજમાં બહુ હેતવાળા હતા. બહુ ખંતથી સેવા કરતા. એમાં એક દિવસ મહારાજે આ જોધાને કીધું, જોધા આવતીકાલે કપિલા છઠનો દિવસ છે, એટલે આપણે બ્રાહ્મણોને કપિલા ગાયનું દાન કરવું છે. તો 5 કપિલા ગાયો લઈને આવતીકાલે સવારે અમે ઘેલે સ્નાન કરવા જઈશું, ત્યાં તમે ગાયોને લઈને આવજો. જોધાએ કીધું, ભલે મહારાજ. કપિલા છઠને દિવસે સવારે મહારાજ ઘેલે સ્નાન કરવા ગયા. તે ખીજડા વાળે આરે મહારાજે સ્નાન કર્યું. સાથે સંતો ભક્તો હતા. ઉપરવાસ મહારાજે સ્નાન કર્યું અને પાછળ ભાગમાં સંતો અને ભક્તો સ્નાન કરતા હતા. આ વિવેક હોય. મોટા સાધુ હોય એ ક્યારે ગંગાજી વગેરે નદીઓ હોય કે કોઈ નદીએ સ્નાન કરવા ગયા હોય, આપણે સાથે હોઈએ તો આગળના ભાગમાં ઠાકોરજીને અભિષેક થાય, મોટા સંતો સ્નાન કરતા હોય, પછી નીચેના ભાગમાં સ્નાન કરવાનું ભગવાનના ભક્તોને મહિમા હોય કે ભગવાનની પ્રસાદીનું જળ, મોટા સંતો સ્નાન કરતા હોય એ જળ, એનાથી આપણે સ્નાન કરીએ. નહીતર ઘણીવાર વિવેક ન હોય તો ઉપરવાસમાં પોતે ઊભા રહીએ, ત્યાં નાય અને નીચે અભિષેક થતા હોય કે સંતો સ્નાન કરતા હોય, તો સેવક હોય એમણે પાછળના ભાગમાં સ્નાન કરવું જોઈએ. એટલે પ્રસાદીનું જળ આવે, આવો મહિમા અને ભાવ. એટલે આ ગ્રંથમાં એવું લખ્યું કે ઉપરવાસમાં મહારાજે સ્નાન કર્યું અને નીચેના ભાગમાં રહી અને બધા સંતો ભક્તોએ સ્નાન કર્યું. સ્નાન કરી શરીર લૂછી મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા. મહારાજે એ વખતે જોધા ભગત એ ગાયો લઈને આવ્યા. મહારાજે વિધિવત ગાયોનું પૂજન કર્યું. ગાયોનું પૂજન કરી અને બ્રાહ્મણોને આ ગાયો દાનમાં આપી. આ રીતે કપિલા છઠનો દિવસ મહારાજે ઉજવો. જોધો એવો ભાગ્યશાળી કે પ્રસંગે પ્રસંગે આવી રીતે મહારાજના યોગમાં આવવાનું થાય, મહારાજની આવી સેવા કરે અને દાદા ખાચરની આ બધી ગાયો ભેંસો એને પ્રેમથી સાચવતા અને સેવા કરતા.
સહજાનંદ સ્વામી મહારાજની જય.